ખબર ના પડે. અને જ્યારે જ્યારે પણ કહેવાય ને કે જ્યારે એમને આમંત્રણ આપ્યું હોય અને સાંઈ કથા ચાલતી હોય અને જ્યારે દેખાતા ન હોય કે ક્યારે આવે એવું થયા કરે, અને જ્યારે દેખાય ત્યારે શાંતિ મળે કે હાસ આવ્યા છે. કારણ કે આપણને સપોર્ટ મળી જાય કે મારી પાછળ પણ કોઈક છે. અને એટલા માટે ખરેખર મને આનંદ છે કે આજે જ્યાં વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ થયા અને બધા જ ભક્તો એનો લાભ લીધો. અને ખરેખર જે સમયે ગુરુસ્થાન આપણે જઈએ તો ખરેખર ગુરુસ્થાન એવું જ સ્થાન છે કે જ્યાં તમને જ્ઞાન મળે છે. જે રીતે આપણે નાનપણમાં જ્ઞાન મેળવ્યું છે, પણ કહેવાય કે સંસારનું જ્ઞાન મેળવવું હોય તો ગુરુ પાસે જવું પડે. એટલે ભગવાને બધું જ નિમિત્ત કરી દીધું છે આ દુનિયામાં. કોની ભક્તિમાં પગલું ભરીએ પણ લાખ સંકટો આવશે. કારણ કે જે કળિયુગનો જવાનો છે. કાલે જ અમારા સુભાષ માસ્તર કે એમ કરીને પણ તમારો પણ વાંધો છે. એટલે કહેવાય ને અડધું જ્ઞાન તમને આપી દેશે. એટલે કહેવાનો મતલબ કે જે ભક્તિમાં પગલું ભરીએ પણ કહેવાય કે આવા ગુરુનો સદગુરુનો સ્થાન મળી જાય આપણને, તે ખરેખર એમના વચનો હિસાબે ચાલે. જે કહેવાય કે બાબાના 11 વચનો છે, જેમાં ખરેખર જે મેરી સમાધિ આ ખાલી જાય હો તો કોઈ મુજે બતલાય, કે મારા સમાધિ પાસે જે પણ ભક્ત આવશે, જે પણ પ્રાર્થના કરશે અને ખાલી જાય એવું ન બને. કારણ કે બાબાએ સ્વયં કહ્યું હતું કે જ્યારે હું દેહધારી ન હોઉં ત્યારે સમાધિ મારે જવાબ આપશે, મારા હાડકા બોલશે એમ કહ્યું. અને મને એ પંક્તિ યાદ આવે છે કે જે સમયે અસ્પષ્ટ હતું, કે જે સમયે બાબાએ અંતમાં કહેલું, અને છેલ્લે એ પણ વચન યાદ છે કે ભાર તુમ્હારા મુझ પર હોગા, વચન ના મેરા झूठा હોગા. આજે 11 વચનો બાબાએ આપી રહ્યા આપણને. 11 વચનમાં તમે સ્પષ્ટ ધીમેથી વિચારશો અને વાંચશો, તમને ખ્યાલ આવી જશે. 11 વચનમાં આખું ચરિત્ર પણ આવી ગયેલું હોય ને એવું લાગે. કારણ કે એમના વચન બધા એક પછી તમે વાંચી જોજો. પ્રથમ જ વચન એવું છે કે જે चढ़े समाधि की सीढ़ी पर पाँव तले दुख की पीढ़ी पर, जो शिरडी में आएगा आपत दूर भगाएगा. स्पष्ट શરૂઆત અને અંતમાં તમે જોજો. છેલ્લે ધન્ય ધન્ય વે ભક્ત અનન્ય, મેરી શરણ તજે જીસે નન્ય. છેલ્લે ભક્તને કહ્યું છે કે જેણે મારું શરણો પકડ્યું છે અને સ્મરણ કરે છે સાંઈ સાંઈ, એટલો તો હું ઋણી છું એમ કહ્યું છે. આજે કોઈ પણ જગ્યાએ બાબાના પ્રોગ્રામો થતા હોય અને જ્યાં ભંડારો ન થાય એવું બધું પણ વ્યક્તિઓ છે કે દૂરથી મદદ કરે છે, પણ કહે છે કે નામ ન કહેતા. ને ખરેખર જેને